તારીખ 15 જુલાઈ 2024 મંડે. દિવસ મહિમા છે વિશ્વ યુવા કૌશલ દિવસ એટલે કે વર્લ્ડ યુથ સ્કિલ ડે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 15 જુલાઈના રોજ વિશ્વ યુવા કૌશલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રોજગારી અપાવવા સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કરવાનો છે. કોઈપણ જોબ મેળવવા માટે સ્કિલ સૌથી અગત્યની બાબત છે. આથી આ દિવસે સ્કિલ ડેવલપમેન્ટ અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા 18 ડિસેમ્બર 2014ના રોજ આ દિવસની ઉજવણીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 15 જુલાઈ 2015થી આ દિવસની ઉજવણીનો પ્રારંભ થયો છે. વર્ષ 2024ની વિશ્વ યુવા કૌશલ દિવસની થીમ યુથ સ્કિલ ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ છે. સ્કિલ ઇન્ડિયા મિશન 15 જુલાઈ 2015ને પ્રથમ વિશ્વ યુવા કૌશલ દિવસના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતમાં સ્કિલ ઇન્ડિયા મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશૂળ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં સિંગોડો નદીના કિનારે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરે 153 ફૂટ ઊંચા ત્રિશૂળનું અષાઢી ગુપ્ત નવરાત્રિના 9મા નોરતે બપોરે 12:39 વાગ્યે વિધિવત સ્થાપન કરવામાં આવ્યું છે. 132 ફૂટના થાંભલા પર 21 ફૂટનું ત્રિશૂળ બનાવાયું છે, જેની કુલ ઊંચાઈ 153 ફૂટની છે. અગાઉ ગુજરાતમાં લીંબડી પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે સૌથી ઊંચું 125 ફૂટના ત્રિશૂળની સ્થાપના કરાઈ હતી, જ્યારે નેપાળમાં 81 ફૂટ ઊંચું ત્રિશૂળ આવેલું છે. ત્રિશૂળનું વજન 450 કિલો છે. તેમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ વજન 2200 કિલો છે. 100 વર્ષ સુધી મજબૂતી યથાવત રહે તે પ્રકારે કામકાજ કરવામાં આવ્યું છે. શ્રી ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે હાલ જેને લોકો શિંગોડો નદી કહે છે તેનું સાચું નામ યંકુમતી નદી છે અને તેનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે. આ નદીના કિનારે પાંડવોએ રુદ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી હતી અને આ બાબતનો ઉલ્લેખ પણ સ્કંદ પુરાણમાં હોવાનું મહંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું. ત્યાર પછી આગળનો ટોપિક છે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024. તાજેતરમાં 1 જુલાઈથી 14 જુલાઈ 2024 દરમિયાન ઇંગ્લેન્ડના વિમ્બલ્ડન ખાતે 137મી વિમ્બલ્ડન ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું. વિમ્બલ્ડન એ વિશ્વની સૌથી જૂની અને સૌથી વધુ પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટ છે. ઈસવીસન 1877થી ઇંગ્લેન્ડના લંડનના વિમ્બલ્ડનમાં ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે આ ટુર્નામેન્ટ યોજાય છે. આ ટુર્નામેન્ટ ગ્રાસ કોર્ટ એટલે કે ઘાસના મેદાન પર રમાય છે. વિમ્બલ્ડન 2024ના વિજેતા. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં સર્બિયાના શ્રી નોવાક જોકોવિચને પરાજય આપીને સ્પેનના શ્રી કાર્લોસ અલ્કારાઝ એ વિમ્બલ્ડન 2024ના મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. 21 વર્ષીય શ્રી કાર્લોસ અલ્કારાઝના કેરિયરનું આ ચોથું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. તેમણે સતત બીજી વખત વિમ્બલ્ડનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. જ્યારે વિમેન્સ સિંગલ્સ સ્પર્ધામાં ચેક રિપબ્લિકના સુશ્રી બાર્બોરા ક્રેજિકોવાએ આ ટાઇટલ જીત્યું છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ છે વિમ્બલ્ડન 2024ના વિજેતા, જેમાં ટાઇટલ મેન્સ સિંગલનું જીતીને સ્પેનના કાર્લોસ અલ્કારાઝ થયા છે. કોને હરાવ્યા છે તો સર્બિયાના નોવાક જોકોવિચને. વિમેન્સ સિંગલમાં સુશ્રી બાર્બોરા ક્રેજિકોવા ચેક રિપબ્લિક, જેમણે કોણે હરાવ્યા છે તો સુશ્રી જાસ્મિન પાઓલિની. પછી મેન્સ ડબલ્સ, વિમેન્સ ડબલ્સ, મિક્સ ડબલ્સ, જેમાં કોણ વિજેતા થયું છે અને કોને હરાવીને વિજેતા થયું છે તે પણ આપેલું છે. ત્યાર પછી છે ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ. ટેનિસની રમતની
4 સૌથી મોટી ટુર્નામેન્ટમાં નીચે મુજબનો સમાવેશ થાય છે, જેમાં પહેલું છે ઓસ્ટ્રેલિયન ઓપન, બીજું છે ફ્રેન્ચ ઓપન, ત્રીજું છે વિમ્બલ્ડન અને ચોથું છે US ઓપન. ટેનિસ રમતની આ ચારેય સૌથી મોટી ટુર્નામેન્ટ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ તરીકે ઓળખાય છે. કઈ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ ક્યારે યોજાય છે તો તમે અહીંયા જોઈ શકો છો, જેમાં ઓસ્ટ્રેલિયન ઓપન છે જે જાન્યુઆરી મહિનામાં ઉજવાય છે. ક્યાં યોજાય છે તો મેલબોર્ન ખાતે યોજાય છે. પ્રારંભ થાય છે 1905માં થી થયો હતો એનો પ્રારંભ, અને કયા કોર્ટ પર રમાય છે તો હાર્ડ કોર્ટ પર રમાય છે. બીજું છે ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ, જે ક્યારે યોજાય છે મે અને જૂનમાં. ક્યાં યોજાય છે તો પેરિસમાં યોજાય છે. પ્રારંભ ક્યારે થયો હતો? 1891માં થયો હતો. ક્લે કોર્ટમાં રમાય છે. ત્રીજું છે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ, જૂન અથવા જુલાઈમાં યોજાય છે. લંડન ખાતે યોજાય છે. પ્રારંભ થયો હતો 1877માં અને ગ્રાસ કોર્ટ પર રમાય છે. US ઓપન ટુર્નામેન્ટ જે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાય છે. ક્યાં યોજાય છે તો ન્યૂયોર્કમાં યોજાય છે. પ્રારંભ ક્યારે થયો હતો તો 1881માં પ્રારંભ થયો હતો અને હાર્ડ કોર્ટ પર રમાય છે. US ઓપન એ દર વર્ષે વર્ષના અંતે યોજાતી વર્ષની સૌથી ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ છે. US ઓપન એ હાર્ડ કોર્ટ પર રમાતી ટેનિસ ટુર્નામેન્ટ છે. ફ્રેન્ચ ઓપન એ ક્લે કોર્ટ પર રમાય છે. ઓસ્ટ્રેલિયન ઓપન એ દર વર્ષે વર્ષના પ્રારંભે યોજાતી ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ છે. વિમ્બલ્ડન એ સૌથી જૂની ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ છે. ટેનિસનું મેદાન કોર્ટ તરીકે ઓળખાય છે. ટેનિસ ઉપરાંત કબડ્ડી, વોલીબોલ, હેન્ડબોલ, બેડમિન્ટન, નેટબોલ, ખોખો વગેરેનું મેદાન પણ કોર્ટ તરીકે જ ઓળખાય છે. અહીં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર ખેલાડીઓ આપેલા છે, જેમાં શ્રી નોવાક જોકોવિચ જેમણે 24 ટાઇટલ જીત્યા છે, શ્રી રાફેલ નાડાલ જેમણે 22 ટાઇટલ જીત્યા છે, શ્રી રોજર ફેડરર જેમણે 20 ટાઇટલ જીત્યા છે અને શ્રી પીટ સેમ્પ્રાસ જેમણે 14 ટાઇટલ જીત્યા છે. ત્યાર પછીનો ટોપિક છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ RBI. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ જાહેરાત કરી હતી કે માર્ચ 2024માં નાણાકીય સમાવેશ ઇન્ડેક્સ વધીને 64.2 થયો છે, જે માર્ચ 2023માં 60.1 હતો. આ સુધારો સમગ્ર દેશમાં નાણાકીય સમાવેશમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સને એક વ્યાપક ઇન્ડેક્સ તરીકે કલ્પવામાં આવી છે, જેમાં સરકાર અને ક્ષેત્રીય નિયામકો સાથે પરામર્શ કરીને બેન્કિંગ, વીમા, રોકાણ, ટપાલ અને પેન્શન ક્ષેત્રની વિગતો સામેલ છે. તે RBI દ્વારા વર્ષ 2021માં કોઈપણ બેઝ યર વિના વિકસાવવામાં આવ્યું હતું. RBI દ્વારા દર વર્ષે જુલાઈમાં પ્રકાશિત કરવામાં આવે છે. અહીં લક્ષ્ય છે સમગ્ર દેશમાં નાણાકીય સમાવેશની હદ માપવા માટે સંયુક્ત નાણાકીય સમાવેશ સૂચકાંક બનાવો. ઇન્ડેક્સમાં તમામ 97 સૂચકાંકોને આવરી લેતી સેવાઓની એક્સેસ, ઉપલબ્ધતા અને ઉપયોગમાં સરળતા અને સેવાઓની ગુણવત્તા માપવા માટે પણ જવાબદાર છે. માપદંડ જોઈએ તો આ ઇન્ડેક્સ 0 અને 100ની વચ્ચે એકલ સંખ્યામાં નાણાકીય સમાવેશના વિવિધ પાસાઓ પર માહિતી મેળવે છે, જ્યાં 0 સંપૂર્ણ નાણાકીય બાકાતનું પ્રતિનિધિત્વ કરે છે અને 100 સંપૂર્ણ નાણાકીય સમાવેશનું પ્રતિનિધિત્વ કરે છે. FI ઇન્ડેક્સની ગણતરી માટે 3 વ્યાપક પરિમાણો છે, જે આ મુજબ છે, જેમાં પહેલું છે નાણાકીય સેવાઓની એક્સેસ, બીજું છે નાણાકીય સેવાઓનો ઉપયોગ અથવા તો વપરાશ અને ત્રીજું છે ઉત્પાદનોની ગુણવત્તા અને સેવા વિતરણ. આ પરિમાણોનું વજન અથવા તો ભાર નીચે મુજબ છે. એક્સેસ એટલે કે પ્રવેશ જે 35% છે, વપરાશ છે 45% છે અને ગુણવત્તા 20% છે. આ ઇન્ડેક્સ સેવાઓની એક્સેસ, ઉપલબ્ધતા અને ઉપયોગમાં સરળતા અને સેવાઓની ગુણવત્તા માપવા માટે જવાબદાર છે, જે તમામ 97 સૂચકાંકને આવરી લે છે. મહત્વ જોઈએ તો આ ઇન્ડેક્સ નાણાકીય સમાવેશ સ્તર વિશે માહિતી પ્રદાન કરે છે અને આંતરિક નીતિ નિર્માણમાં
ઉપયોગ માટે નાણાકીય સેવાઓનું મૂલ્યાંકન પ્રદાન કરે છે. તેનો ઉપયોગ પ્રત્યક્ષ વિકાસ સૂચકાંકોમાં એકંદર માપ તરીકે થઈ શકે છે. તે G20 નાણાકીય સમાવેશ સૂચક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સક્ષમ છે. તે સંશોધકોને નાણાકીય સમાવેશ અન્ય મેક્રો ઇકોનોમિક વેરિયેબલ્સની અસરોનો અભ્યાસ કરવાની મંજૂરી આપે છે. નાણાકીય સમાવેશ શું છે? નાણાકીય સમાવેશ એ ઓછી આવક ધરાવતા લોકો અને સમાજના વંચિત વર્ગને સસ્તું અને ચૂકવણી, બચત, લોન વગેરે જેવી નાણાકીય સેવાઓ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. તેને સમાવેશ ધિરાણ પણ કહેવામાં આવે છે. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં નાણાકીય સમાવેશ એ વિકાસ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આઝાદી બાદથી સરકારો, નિયમનકારી સંસ્થાઓ અને નાગરિક સમાજના સંયુક્ત પ્રયાસોએ દેશમાં નાણાકીય સમાવેશની પદ્ધતિને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. બેંક ખાતામાં પ્રવેશ મેળવવો એ વ્યાપક નાણાકીય સમાવેશ તરફનું પગલું છે, કારણ કે ટ્રાન્ઝેક્શન એકાઉન્ટ લોકોને જમા કરવા, ચૂકવણી કરવા અને નાણાં પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. ટ્રાન્ઝેક્શન એકાઉન્ટ અન્ય નાણાકીય સેવાઓના પ્રવેશદ્વાર તરીકે કાર્ય કરે છે. અહીં આપણે આગળ પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નો જોઈએ, જેમાં પહેલો છે, વિશ્વ યુવા કૌશલ દિવસ અથવા તો વર્લ્ડ યુથ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? જવાબ છે A. 15 જુલાઈ. પ્રશ્ન 2 છે, વિશ્વ યુવા કૌશલ દિવસની ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો હતો? જેનો જવાબ છે C. 2015. પ્રશ્ન 3 છે, વર્ષ 2024ની વિશ્વ યુવા કૌશલ દિવસની થીમ શું છે? જેનો જવાબ છે A. યુથ સ્કિલ ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ. પ્રશ્ન 4 છે, તાજેતરમાં વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશૂલનું ક્યાં સ્થાપન કરવામાં આવ્યું છે? જેનો જવાબ છે A. ઘાટવડ, કોડીનાર. પ્રશ્ન 5 છે, વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં મેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? જેનો જવાબ છે શ્રી કાર્લોસ અલ્કારાઝ. આન્સર D. પ્રશ્ન 6 છે, વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતનાર શ્રી કાર્લોસ અલ્કારાઝના દેશનું નામ જણાવો. તો જેનો જવાબ છે B. સ્પેન. પ્રશ્ન 7 છે, વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં વિમેન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? જેનો જવાબ છે સુશ્રી બાર્બોરા ક્રેજિકોવા. પ્રશ્ન 8 છે, તાજેતરમાં RBIએ FI ઇન્ડેક્સ બહાર પાડ્યો છે. આ FI ઇન્ડેક્સનું પૂરું નામ જણાવો. જેનો જવાબ આવશે A. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ. પ્રશ્ન 9 છે, RBI દ્વારા ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સને દર વર્ષે કયા મહિનામાં પ્રકાશિત કરવામાં આવે છે? જેનો જવાબ છે D. જુલાઈ.